નમસ્તે મિત્રો, હું સૌરેખા મકવાણા અને આ છે મારી ટીમ। તો આજે અમે સરસ મજાનો જોરદાર હરીફાઈનો વિડીયો લઈને આવ્યા છીએ। આજ પૈસા ને પૈસા જ છે। જો જેના કિસ્મતમાં હોય ને પૈસા મળશે। આજ છીનો વિડીયો છે એ તમને પણ કહીશ તો તમને પણ મજા આવશે। આજે બે ખોખા જોઈન્ટ કરવાના છે, ઉપર 200 હશે, હેઠે 200 લખેલા છે। એ બે ખોખાનું મેચિંગ થઈ જશે એટલે એને 200 રૂપિયા આપણે દઈ દેવાના। 500 રૂપિયાનું મેચિંગ થઈ જશે તો આપણે 500 રૂપિયા દઈ દેવાના। તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા કણે મેં લખેલા છે પૈસા અને આવી રીતના મેચિંગ થઈ જશે એટલે આપણે પૈસા દઈ દેવાના છે। તમે જોઈ શકો છો કેવી રીતના મેચિંગ કરવાના છે ઈ તમને બધાને ખબર પડી જશે। હા તો મિત્રો આ હરીફાઈ ખૂબ જ મજા આવશે। આવી હરીફાઈ તમે ક્યાંય નહીં જોઈ હોય એવી આજે અમે નવી હરીફાઈ લઈને આવ્યા છે। મિત્રો તમે આખો વિડીયો જોજો, તમને ખૂબ જ હસવું આવશે। અને આજે આપણે એ જોવાનું છે કે આજે કોના કિસ્મતમાં પૈસા છે અને કોણ આજ પૈસા લઈ અને ઘરે જવાનું છે। રેડી? તો મિત્રો આપણી ચેનલમાં આજે ઘણા બધા નવા કલાકાર છે, તમને વિડીયો જોવાની ખૂબ મજા આવશે। તમે જોઈ શકો છો દયાબેન છે, સુમીબેન છે, મગનભાઈ છે, ઘણા બધા માણસો નવા આવી જશે। તો વિડીયો તમે જોતા રહેજો। આપણે ત્રણ ચેનલમાં આ બધા માણસો કામ કરવાના છે તો વિડીયો ખૂબ જ હશે એવું હશે તો તમે વિડીયો જોવાનું ભૂલતા નહીં। રેખા કોમેડી અને સાગર કોમેડી અને અમારી રેખા વ્લોગ। અને મિત્રો આજે આપણે હરીફાઈ લઈને આવ્યા છે તો તમને ખૂબ મજા આવશે, તમે જોતા રહેજો વિડીયો। તો આપણે હરીફાઈ ચાલુ કરીશી। બધા એક ખેલ હે ને આવરું ખાલી ફરી દો। હાલો એટલે ખોખા ચેન્જ થઈ જાય, પૈસા ચેન્જ થઈ જાય, તમને પણ ખૂબ મજા આવશે। જેના કિસ્મતમાં હશે 500 રૂપિયા તો એને આપણે આના રોકડા 500 રૂપિયા દઈ દેવાના છે। 200 રૂપિયા લાગશે તો 200 રૂપિયા દઈ દેવાના છે। આજે તમને ખૂબ જ પૈસા મળવાના છે। આજે આપણે બીજી કોઈ રેસ નથી, આજે પૈસા ને પૈસા જ ફરી જાવ। સરસ, તો તમને મજા આવશે આ હરીફાઈમાં? હા રેડી। તો શરૂઆતમાં આવે આપણો મગન। રેડી? આપણે મગનના કિસ્મત જોઈ, મગન કેટલા પૈસા બનાવે છે। ત્રણે ખોખા બદલી શકો છો તમે, નીચલા ખોખા બદલાવાના નથી, ત્રણે ખોખા અલગ અલગ ટાઈપના તમે મૂકી શકો છો। શું થયું? બના પૈસા? રેડી? મગન તે 100 રૂપિયા જીતી લીધા છે। મિત્રો તમે જોઈ શકો છો આ રીતના મેચિંગ થઈ જાય એટલે આપણે 100 રૂપિયા દઈ દેવાના છે। તો મગન તું 100 રૂપિયા જીતી જશો। જીતેલા સાઈડમાં આવી જાય અને હવે આવશે મૈલી માસી। મૈલી માસી આવી જાવ। આજે તો આપણી હરીફાઈમાં પૈસા ને પૈસા જ છે। જો તમે જીતી શકશો તો તમને પૈસા મળશે। ત્રણે ખોખા બદલાવાના છે। શું થયું? પૈસા બન્યા? ક્યાં બન્યા? હા બન્યા। રેડી? સરસ। મૈલી માસી ને મિત્રો તમે જોઈ શકો છો 500 રૂપિયા બનાવી દીધા છે મૈલી માસી। તો મિત્રો આજે બધાને પૈસા જ દેવાના છે અને આજે બીજી કાંઈ હરીફાઈ નથી। આજે પૈસા કોણ જીતે છે અને કોને કાંઈ નથી આવતું। તો આવી જાય દાદીમાં। સરસ, દાદીમાં આગળથી થોડા પાછા રહ્યો, પાછા રેન થોડું ફેરવાય, પાછળ રાખવાનું। શું બન્યું? ક્યાં પૈસા બન્યા? સરસ, 100 રૂપિયા। સરસ, તો આજે તમારા 100 રૂપિયા આજ કોઈનો લગભગ ફેલ નહીં જાય પણ પછી તેના કિસ્મત આવી જાવ। કોણ આવવાનું છે? સાગરભાઈ આવી જાવ। સાગરભાઈ ના કિસ્મત શું કે છે આપણે જોઈ। હજી એક ફેરવાનું થાય। ફેરવો બન્યા 200। સરસ, તો સાગરભાઈ ને 200 રૂપિયા મળી ગયા છે। તો આ તમારા 200 રૂપિયા। આ તો કામ થઈ ગયું। ગાંડી પણ આપણા હિસ્સામાં ભાગ લેવા આવશે। ગાંડી મન ફેરવા ખોખા હાલ। શું તારા કિસ્મતમાં કેટલા પૈસા બને છે? ફેરે ગાંડી, ફેરે જે લે ફેરે 500 રૂપિયા। સરસ, ગાંડીના
જેના કિસ્મતમાં 500 રૂપિયા તો મિત્રો આપણે ગાંધીને 500 રૂપિયા દઈ દેવાના છે. અને આ મિત્ર જો એક હારે 2 લાઈનમાં 3 લાઈનમાં થઈ ગયા હોય તો આપણે એને પૈસા દઈ જ દેવાના રહેશે. કેમ ટાઈમ લાઈનમાં આમાં 500 થઈ ગયા હોય, આમાં 200 થયા હોય અને આમાં 1000 એવડે કરીએ કે તો એને દેવા પડે. રેડી તો આવી જાવ. બાકી કોણ છે? સંપા. શું બન્યું? 100 રૂપિયા. સરસ. આજ તો મિત્રો પૈસા જ દેવાના છે બધાયને, જેને લાગે એને એટલા દેવાના છે. હવે બાકી આવી જા. કેટલા બન્યા? 500. સરસ. તો આ તારા 500 રૂપિયા. હવે બાકી કોણ છે હજી? સુમીબેન પૈસા બનાવવા આવે છે. મિત્રો તમે જોઈ શકો છો સુમીબેન આપણા મગનભાઈના ઘરના છે. હમણાં લગ્ન થયા છે અને આજે પૈસા જીતવા આવી ગયા છે. કેટલા બન્યા? 200. સરસ. 200 રૂપિયા. આવી જા ટપુ દાદા. ટપુ દાદા કેટલા પૈસા લઈને જવાના છે? જેટલા લઈને જાય એટલા. 500. ટપુ દાદાને 500 રૂપિયા. આવે દયા. દયાબેન કેટલા પૈસા બનાવે? 100 બનાવે, 500 બનાવે, 200. દયા પાણીપુરી ના કરી લીજે. પૈસા ખાવા થશે. દયાને 200. 200 જ છે. 200 છે ને, 500 નથી ને? ના 200 જ છે. દયાબેન 200 રૂપિયા. પાણીપુરી ના થઈ ગયા. હવે કોણ બાકી છે? સગા. અહીંયા છે તો બસ અહીંયા જ બદલાય. જોવાનું નથી. 500 આવે કેટલા કિસ્મતમાં આવે. હા ફેરવો. કેટલા બન્યા? રે ઘડી કઈ બનાવવા દે ને. બસ હે? કિસ્મત ફેલ. હે તો મિત્રો બધાના આજે જોરદાર કિસ્મત હતા. લેવા દેવા વગરનો સગન એકને કાંઈ તમે જોઈ શકો ને કાંઈ બન્યું જ નહીં. સગન કેવા કિસ્મત હતા આજ. સી હવે સરસ. તો તમને હરીફાઈમાં મજા આવી? સરસ. મિત્રો તમને પણ મજા આવી હોય તો કોમેન્ટ, લાઈક અને શેર કરજો અને વળી પાછો આવો વિડીયો તમારી માટે લઈને આવશું. તમને મજા આવી છે ને?